રાજ્યમાં ડીઝલ માટે પેટ્રોલ પંપ પર ખેડૂતો લાંબી લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે એવા જ દ્રશ્યો અમરેલીના વડિયા કુકાવાવથી સામે આવ્યા, જ્યાં પેટ્રોલ ડીઝલ માટે લાંબી લાઈનો લાગતા ટ્રાફિક જામ સર્જાયો. પરિણામે સ્થિતિ થાળે પાડવા માટે પોલીસે આવવું પડ્યું. અવ્યવસ્થા ન સર્જાય એ માટે પોલીસ જવાનો લોકોને શાંતિની અપીલ કરતા જોવા મળ્યા. આ તરફ કચ્છના મુન્દ્રાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે ડીઝલ પુરાવા આવ્યા ત્યારે પેટ્રોલ પંપ પર 100 થી લઈને 500 રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ દાવાની પુષ્ટિ નથી કરતું. डीजल है आपके पास? डीजल है नहीं है भैया, बोल रहा हूँ. डीजल है लेकिन आपको देना नहीं है. डीजल है लेकिन आपको देना नहीं है. देना है तो ये क्यों ये सब क्या अभी 10:30 बजे क्यों बंद कर दिया? हो गया, ड्यूटी टाइम खत्म हो गया किसका? मेरा. नाइट में कोई नहीं है, नाइट में कोई आदमी नहीं कोई है. आदमी नहीं है. આ 4 ગાડી રહી જ્યારે બાકી, એટલે તમે શું બધા પાસે એટલે 500 લેવાના? કેટલા લેવાના તમારે? કેટલા લેવાના કેટલા તમારે એમ કહું? બધી ગાડીને તમે ખાતાવાળી ગાડીઓને 100 150 ભલે मैं क्या बोल रहा, बंद कर दो. कल के न्यूज में आ जाएगा आपका पंप का वीडियो, ठीक है? नहीं चाचा, इसको क्या है मालूम है, गाड़ी अपना 3-4 बाकी रहा, इसको ऐसा जो 500 रुपया दे तो हमको 1000 या 1500 का डीजल देगा. आप भले मैं सेठ से बात कर लूँगा, कोई दिक्कत नहीं है. આ તરફ અંબાજીમાં ખેડ અને કાપણીની સિઝન સમયે જ ડીઝલ માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. દાંતાના ભેમાળ ગામે ડીઝલનું ટેન્કર આવતા જ ટ્રેક્ટર, જીપ અને બાઇક સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળી. પરિણામે ટોકન સિસ્ટમ શરૂ કરવી પડી. ખેતી ઉપરાંત આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્વોરીઓ આવેલી હોવાથી ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટરો માટે ડીઝલની માંગ આકાશે આંબી છે. એકાએક માંગ વધી જતા પુરવઠો પ્રભાવિત થયો છે અને ખેડૂતોએ આકરા તાપ વચ્ચે ઊભા રહેવું પડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ લાંબી કતારોના વિડીયો પણ વાયરલ થયા છે. અમારે 10 લીટર ડીઝલ આલે છે, કાર્બાના અંદર મળતું નહીં. હવે 5 કિલોમીટર ડીઝલ લેવા જઈએ તો આવવા જવાનું ડીઝલ થઈ રહેશે. 2 લીટર એમાં બળી જાય, 8 લીટર ડીઝલ બચે. તો અમારે શું કરવાનું? કોઈક સરકાર એવી નવી પ્રોસિડિંગ કાઢે કે અમારે આવતા સમયમાં સિઝનના અંદર ખેડૂતોને તકલીફ ના પડે. અમે ખેડૂત છીએ અને અમારે આ પાક બધું થવાનું હોય, બરાબર, એના માટે અમને ડીઝલની શોર્ટેજ પડે છે. અમને પૂરેપૂરો પુરવઠો મળવો જોઈએ. અત્યારે હાલ એટલું બધું કંઈ મળતું નથી. અત્યારે લાઈનો અહીંયા બહુ લાગી છે, બરાબર, ડીઝલ મળતું નથી. સવારના 8 વાગ્યાના ઉભા છે, હજી કોઈ ઠેકાણું પડતું નહીં. અમે તો એટલું કહેવામાં આવે, અમે ખેડૂત માણસો છીએ, અમારે ખેતી માટે જોઈએ ડીઝલ. એ પ્રમાણે અમને ડીઝલ આપે તો સૌથી સારું છે. સરકારને નમ્ર વિનંતી છે કે કોઈ ડીઝલ આપે તો. દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો કે અગાઉ ખેડૂતોને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળતું હતું, પરંતુ હવે 1 લીટર પણ મળતું નથી. અને હંમેશા કાયમી માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ મળતું હતું. બેરલના બેરલ ખેડૂતો ભરીને જતા. આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી છે કે 1 લીટરનું ડબલું લઈને જાય તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી. આ તરફ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકોને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, કોઈને તકલીફ નહીં પડે. રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. નાગરિકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ.